તો એક તરફ ભલે સારા વરસાદની આગાહી થઈ રહી હોય, પરંતુ અત્યાર સુધી મેઘરાજાએ જે રાહ જોવડાવી છે તેનું શું? ખેતરો પાણી વગર સૂકા પડ્યા છે ને કેનાલો કોરી કટ। આવામાં મહેસાણા, ખંભાળિયા અને બનાસકાંઠાના ખેડૂતો ચિંતામાં છે કે ચોમાસું તેમના ખેતર સુધી ક્યારે પહોંચશે, મેઘરાજા ક્યારે હેત વરસાવશે। ચોમાસું રોકાયું, વાવણીને લાગી બ્રેક। આભ વરસે નહીં, કેનાલોમાં પાણી છોડે નહીં। આવામાં ખેડૂતોની એક જ ચિંતા કે ખેતી કરવી તો કરવી કેવી રીતે। રાજ્યનો એક ખેડૂત હાલ કુદરતને આજીજી કરી રહ્યો છે કે હે બાપલિયા, હવે વરસો તો સારું। મહેસાણાના કેટલાક ખેડૂતોએ હજુ સુધી વાવણી જ નથી કરી, તો કેટલાક ખેડૂતોએ આ વખતે એરંડા, મગ, બાજરી, કપાસ, મરચાનું વાવેતર કરવાનું મન બનાવ્યું છે। સામાન્ય રીતે 15 જૂનની આસપાસ અહીં વરસાદ આવી જતો હોય છે, પરંતુ હજુ સુધી વરસાદના કોઈ ઠેકાણા નથી। બીજી તરફ માઇનર કેનાલમાં પણ સિંચાઈ માટે પાણી નથી છોડાયું, જેના કારણે ખેતી માટે પાણીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે, કારણ કે ખેતીનો પૂરો આધાર પાણી પર ટકેલો છે। જો પાણી નહીં હોય તો ખેતી કેમની થશે, એ ચિંતામાં હાલ ખેડૂતો હવાત્યા મારી રહ્યા છે। ત્યારે આશાનું એક કિરણ તેમને આ કેનાલો દેખાઈ રહી છે। જો તંત્ર કેનાલમાં પાણી વહાવે તો તેમના ખેતરો હરિયાળા થઈ શકે। વરસાદ ખેંચાવાથી ખેડૂતોની વિકટ પરિસ્થિતિ છે અને અમારો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। તો વરસાદ ખેંચાવાના કારણે ઘાસચારાની પણ અસર છે। જો ટૂંક સમયમાં વરસાદ ના થાય તો ખેડૂતો બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય એમ છે। તો અમારી સરકારને એટલી વિનંતી છે કે જે માઇનોર કેનાલ છે તે દરેક જગ્યાએ પાણી છોડવામાં આવે અને ખેડૂતોને પાણી આપવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે અનેક જગ્યાએ લગભગ 1200 ફૂટ ઊંડા ટ્યુબવેલ છે, પણ તે પણ પાણીના અભાવે નિષ્ક્રિય બન્યા છે। આવી સ્થિતિમાં ખેતી માટે કેનાલનું પાણી જ એકમાત્ર આશરો છે। તંત્રને એક જ અપીલ છે કે પાણી વગર ખેતરોમાં તિરાડો દેખાવા લાગી છે, ઘાસચારાના પ્રશ્નો પણ ઊભા થયા છે। આવામાં જો ખેડૂતો પર તંત્ર થોડી દયા ખાઈને કેનાલો મારફતે પાણી પહોંચાડે તો તેમને ટેકો મળી જાય। વરસાદ વગર વિકટ પરિસ્થિતિ છે સાહેબ। કોઈ માઇનોર બાઇનોર કોઈ ચાલતી નહીં, અમારે આવતું નહીં। માઇનોર બે તો હા બંધ જ રહે આખું વરસ, ખાલી કહેવાય કે પાણી આવીને જીવ બરાબર। હવે બૂમ બરાડા પાર કરીએ, ખેડૂતને કોઈ સ્કોપ નહીં, તો જમીનમાં વાવવા માટે અત્યારે હાલ કોઈ સ્કોપ નહીં। ઢોરો ભૂખે મરી પોઝિશન છે, પાણી વગર તો કરવાનું શું, વરસાદ ઉપર બાપુ આવતો નહીં, એટલે હવે કરીએ શું। જેથી હાલ કોઈ વાવેતર થયું નહીં આપણે એક વાર સમજો। હવે એનો ટાઈમ પૂરો થવા આવ્યો વાવેતરનો, એટલે કેનાલનું પાણી આવે તો વળી કંઈક વાવેતર થાય થોડું ઘણું થાય। ક્યારે વરસાદની જરૂરિયાત ક્યારે હોય છે? ખાસ કરીને અત્યારે હાલ આવ્યું નથી, દર વર્ષે આવી જાય છે। લાંબા ગાળાની માંડવી પર હવે સંકટ તોડાઈ રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો મગફળીના વાવેતરનો યોગ્ય સમય હાથમાંથી નીકળી જશે, જેના કારણે ઉત્પાદન પર સીધી અસર થશે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડશે। પાણી અટાણે ક્યાંય છે નહીં, હવે આ અટાણે જે ઓરવી માંડવી તો વાવી લીધી છે, હવે ઉગી, હવે પાણી વગર એ હુકાવા માંડી। વરસાદના જે મોડો થયો ને એના કારણે હવે આ બધા ખેડૂત હવે મુશ્કેલીમાં મુકાણા કે વાવી ગયા એ ઉપાધિ છે અને નથી વાવ્યું એને હવે પકાવવાની ઉપાધિ છે, કારણ કે લાંબી મુદતવાળી માંડવી હવે પકાવી વહમી અને ખાતર નાતે બિયારણ ખાતર બધું નાખી દીધું છે ખેતરોમાં। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર વર્ષે મોટા પાયે મગફળીનું વાવેતર થાય છે। જિલ્લાના કેટલાક ખેડૂતોએ આગોતરું વાવેતર પણ કર્યું છે, પરંતુ વરસાદના અભાવે જમીનમાં પૂરતો ભેજ જળવાઈ નથી રહ્યો। પરિણામે આગોતરા વાવેતર કરેલા પાકને નુકસાન થવાની ભીતિ છે। વરસાદમાં વિલંબ થતા મગફળીના બદલે અન્ય પાકોનું વાવેતર કરવાની ફરજ પડી શકે તેવી સ્થિતિ ઉદ્ભવી છે। અત્યારે વાવેતર વરસાદને કારણે લેટ થતું જાય, હવે મગફળીમાં બહુ લેટ થાય છે એને હિસાબે બીજું ગમે વાવેતર કરવું પડે। એરડા છે, તુવેર છે, તો એ ફરીથી બિયારો આપણે દેવું પડે, ના દઈએ તો 12 મહિના રહીએ નહીં અને બિયારણ પાછું લેવું પડે। બિયારણ લીધા પછી લોસમાં જાય ખેડૂત, અને જે કંઈ બાજુમાં ખેડૂત હતા એને પાણી હતું, એક કોઈ પાણી નીકળો અને આ ભાવના બિયારણના અંતે વાવી લીધું, એની પોઝિશન અત્યારે હવે ભયંકર જેવી થઈ ગઈ છે। અટાણ ખેડૂતને નુકસાન જ છે, બધી વરસાદ જે મોડો થાય બધે ખેડૂતને નુકસાન જ છે, બરાબર। બિયારણ બદલાવવા પડે
તો એ નુકસાન છે. બીજા લઈએ તો એ ભાવ વધુ લે અને અમે આ લીધા વેચવા જાય ભાવ પૂરતો આપે નહીં એટલે નુકસાન જ છે. અને જેને ઓરવાઈ ગયા એને મેં મોડો થાય તો એને નુકસાન જ છે. હવે મીંડા હુકાવા પાણી થઈ રહ્યા છે. જો પહેલું વાવેતર ફેલ જાય તો બીજું નવું બિયારણ ખરીદવું પડે એટલે સીધો આર્થિક બોજ વધે. ખેડૂતોની માંગ છે કે વરસાદ ન પડવાની સ્થિતિમાં વહેલી તકે નર્મદાનું સિંચાઈનું પાણી છોડવામાં આવે જેથી આ પાકને બચાવી શકાય. 25 થી 30% લોકોએ મીડિયમ પાણી હોવાથી વાવેતર કર્યું હતું, પણ એના હિસાબે પાણી ઓછું થઈ ગયું અને એનું વાવ પાક બધો નુકસાનમાં જાય છે. એના કારણથી નર્મદા નીરનું પાણી જો મળી જાય અને ડેમોમાં ભરાવવામાં આવે તો એ ખેડૂતને લાભ મળી શકે છે. માટે જ કહીએ છીએ, મેઘરાજા હવે તો માની જાઓ. ધરતી પર જરા નજર કરો ને થોડું હેત વરસાવો. કારણ કે પાલનપુરના 40 ગામોના ખેડૂતો આવી ગયા છે આર્થિક સંકટમાં. બનાસકાંઠા આ સાવ સૂકો વિસ્તાર, વેરાન વિસ્તાર, જ્યાં બારે માસ પાણીનો પ્રશ્ન ઊભો ને ઊભો રહે. એવામાં ચોમાસા પહેલા જ અહીં પાણી પણ ખૂટી પડ્યું ને વરસાદ પણ ન વરસ્યો. પરિણામે બનાસકાંઠાના ખેડૂતોના નસીબમાં ચિંતા સિવાય કંઈ દેખાતું નથી. ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ ન વધતા ઉત્તરમાં ઉચાટ વધ્યો છે. ખેતીને બચાવવા ખેડૂતો સરકાર સામે પાણીની ભીખ માંગી રહ્યા છે. પરિસ્થિતિ બહુ કાઠી છે સાહેબ. વરસાદ આવતો નહીં, તળાવમાં પાણી નહીં, થોડો પાક વાયા જઈએ તમારે સુકાઈ ગયું. થોડા ઘણી માંગ છે, કોઈ હાલે તો પાવા થાય તો તળાવમાં નાખે તો કોઈક સાહેબ સરકાર વપરાય એટલું કરી આલે તો કેનાલમાં નાખે દોતીવાડામાં તો સારું સાહેબ એમ. બનાસકાંઠાનો આ એ વિસ્તાર છે જ્યાં અત્યારે હરિયાળી હોવી જોઈતી હતી, પરંતુ આજે અહીં માત્ર ધૂળ ઉડી રહી છે. કારણ છે કેનાલોમાં પાણી નથી. તળાવ અને ડેમ ખાલીખમ પડ્યા છે. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40 થી વધુ ગામોના ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. કારણ કે આ વિસ્તારમાં પાણીની અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ વરસાદ અને કેનાલ પર આશરો રાખીને જમીનમાંથી કાચું સોનું પકવે છે. પણ અહીં પણ આશાઓ ઉજળી નથી દેખાઈ રહી. અમારા ગઢ પંથકમાં દાંતીવાડા કેનાલ પસાર થાય છે, જેના આધારિત આજુબાજુ લગભગ 20 થી 22 ગામના લોકો કેનાલ આધારિત પાણીથી સિંચાઈનું વાવેતર કરતા હોય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે, બીજી બાજુ ડેમમાં પાણી નથી, જેને લઈ હાલ કેનાલો સૂકું ભરશે, તળાવમાં પણ સુકાઈ ગયા છે. તેને લઈ ખેડૂતોએ વાવેતર કરીને બધી તૈયારીઓ કરી છે, પણ પાણી ના હોવાના કારણે હાલ મુશ્કેલી મુકાય છે. તો સરકાર દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવે અથવા લોતવા ડેમમાં નર્મદાનું પાણી ઠલવી અને કેનાલમાં છોડવામાં આવે તો ખેડૂતો વાવેતર કરી શકે તેમ છે. એક તરફ કુદરત રૂઠી છે ને બીજી તરફ સરકાર તરફથી પણ કોઈ રાહત મળતી નથી દેખાઈ રહી. વરસાદ વિના ખેતી કરવી હવે અશક્ય બની ગઈ છે. માટે ખેડૂતોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે. આવા કપરા સમયમાં સરકાર પાસે કેમ કોઈ પ્લાનિંગ નથી. જો પાણી નહીં હોય તો પાક નહીં થાય અને પાક નહીં થાય તો લોકો ખાશે શું? સરકાર પોતાના તાયફા કરવામાં, આયોજન કરવામાં અને મોટી મોટી જાહેરાત કરવામાં વ્યસ્ત છે અને પગ નીચેથી જમીન ખસી જઈ રહી છે ખેડૂતોને. કારણ કે ખેડૂતોએ તમામ ખર્ચા કરીને રાખ્યા છે, તમામ ખેતર બિયારણો રાખ્યા છે, પરંતુ વરસાદ નથી. એક બાજુ સરકારનું કોઈ પ્લાનિંગ નથી. સરકાર એના અધિકારીઓ પર કૂદી રહી છે અને અધિકારીઓ પાસે કોઈ પ્લાનિંગ નથી. હવે જોવાનું એ રહે છે કે કુદરત આ ખેડૂતો પર હેત વરસાવે છે કે પછી તંત્ર. જો કે હાલ તો બંનેનું હૃદય પીગળે તેમ લાગતું નથી.